નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ ઉપર કરોડો મુસાફરોની અવરજવર। વર્ષ 2023માં 11.65 કરોડ મુસાફરો અમદાવાદના એરપોર્ટ ઉપર નોંધાયા છે। સરેરાશ દરરોજ 32,000 મુસાફરો આવન જાવન કરે છે। દર વર્ષમાં એરપોર્ટ પર 25% જેટલા મુસાફરો વધ્યા છે। ડોમેસ્ટિક મુસાફરો 170%, ઇન્ટરનેશનલ મુસાફરો 60% જેટલા વધ્યા છે। વર્ષ 2023માં 18.73 લાખ ઇન્ટરનેશનલ અને 97.85 લાખ ડોમેસ્ટિક મુસાફરોએ અવરજવર કરી હતી। દરેક ટર્મિનલમાં લેન 6 છે। ચેક ઇન કાઉન્ટર વધીને 40 થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરની સુરક્ષાને લઈને પોલીસ એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરશે તેવું લાગી રહ્યું છે। ઇઝરાયેલી બનાવટના ડ્રોનનો પ્રયોગ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે NSG કમાન્ડોએ કર્યો હતો। એક અહેવાલ મુજબ મંદિરની આસપાસ 10 એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી શકે છે। આ સિસ્ટમ 3 થી 5 કિલોમીટરની ત્રિજ્યામાં ડ્રોનને શોધીને તેનો નાશ કરવામાં સક્ષમ હશે। આ સિસ્ટમની સાથે સ્નાઇપર્સની પણ તૈનાત કરવામાં આવશે તેવા અહેવાલ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરળમાં મહિલાઓએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। તિરુવનંતપુરમમાં ભાવ વધારો અને અન્ય મુદ્દાઓને લઈને મહિલાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી। સરકાર સામેના વિરોધને અંકુશમાં લાવવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો। વોટર કેનનનો સામનો કરીને પણ મહિલાઓએ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।